મ્યુઝિક અમારું ગજુ એવું વાગે સોના મોના રહીને બાદે ગજુ એવું કોઈ ન કે સોના મોના રહીને જોજો ઉડાન ભરી। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। અચ્છા हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ ઉડે છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે તમારા ફોનની અંદર ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરી લેવાનું છે। ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક સર્વિસ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે ફોટો એડિટિંગ પ્રોજેક્ટની અંદર, બરોબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરવાનું છે અહીંયા આપણે સૌથી પહેલાં નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવું છે અહીંયા તમને મેં બેકગ્રાઉન્ડ આપેલ છે તેને એડ કરવું છે। 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું। પછી તમારે ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી આપણે બ્લડ હાઉસમાં આવી જશું ને જે ગેસમ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો કંઈક આ આપણું બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે તમે જોઈ શકો છો। પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આ આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો તમારે લઈ લેવાનો છે। તો આપણે જો બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને અહીંયા ફોટો છે ફોટો લઈ લઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। તો જે આપણા સાઇઝ જવાનું છે એની સાઇઝ તમારે વધારે ઓછી કરીને અહીંયા ફોટાને બાજુમાં સેટ કરી દેવાનું છે કંઈક કાઢે તમે જોઈ શકો છો। પછી તમારે શું કહું છે ફરીથી તમારે ફોટો છે ને સૌથી પહેલાં તો અહીંયા નીચે લાવી દઈશું કંઈક કાઢે, બરાબર। અને નીચે તમને એક લાઇટવાળું PNG જોવા મળશે તો એનું આઈટમ બંધ હશે તેને ચાલુ કરશો એટલે પાછળ લાઇટવાળું PNG છે તે અહીંયા લાગી જશે। પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમે જોઈ શકો છો એ ફોટો એડ થઈ જાય તમારે શું કહું છે અહીંયા તમને બતાવી દઉં। તો સૌથી પહેલાં તમને કાઢતે ફરીથી એક PNG જોવા મળશે તેને એડ કરવું છે। બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ ઓફ છે અને સ્ક્રીન કરશું અને આને તમારે રોટેટ સમજી અને તમે જોશો કંઈક કાઢે તમારે રોટેટ કરી લેવાનું છે 180 ડિગ્રી અને પછી આની સાઇઝ વધારે ઓછી કરી તમારે આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે। આ રીતે સેટ કર્યા પછી આ PNG છે એને પણ સૌથી નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી નીચે તમે જો ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જો મળશે પહેલા નંબરની તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે લઈ લેવાનું છે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 67 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને કંઈક આ રીતે લઈ લેવાનું છે અને ફોટાને અહીંથી નીચે લાવી દઈશું।
અને ફોટા તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે ફ્રેમની અંદર, બરાબર. પછી અહીંથી બહાર નીકળી જશું એટલે આપણો ફોટો છે એ બાજુમાં લાગી જશે. ફરીથી આપણે શું કરવાનું છે, અહીંયા તમારે ફરીથી ઉપર તમે જો લેયર જોવા મળશે 3 કે 4, બરાબર. તો 4 આપણે બંધ હશે તો એને ચાલુ કરી લેવાનું છે. એટલે નીચે તમે જો ગ્રાસવાળી પીએનજી અને ઉપર જે બીજો એક પીએનજી છે ફ્લાવરવાળું એ પણ લાગી જશે. આટલું કામ થાય એટલે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયાસનું જવું છે. અને અહીંયા તમારે શું કરવાનું છે, તમારો જે પણ બીજો એક ફોટો હોય આ રીતે તમારે ફોટાને લઈ લેવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું કંઈક આ રીતે, બરાબર. અને પછી આ ફોટાને બાજુમાં કંઈક આ રીતે તમારે સેટ કરવાનું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે સેટ કરવાનું છે. સાઇઝ તમારી રીતે તમે વધારે ઓછી અહીંયા કરી શકો છો. પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયાસ દઈશું. અને મેં તમને આ રીતે જોશું બ્રશવાળું પીએનજી આપેલ છે, એટલે કે શેડોવાળું પીએનજી આપેલ છે. તો એને તમારે એડ કરી 90 ડિગ્રી રોટેટ કરશું. એની સાઇઝ સૌથી પહેલાં ઓછી કરીને કંઈક આ રીતે નીચે સેટ કરી લેવાનું છે. તમે જો જે આપણે બૂટ છે એની નીચે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, સાઇઝ વધારે ઓછી કરીને, બરાબર. તો અહીંયા તમને સરખી રીતે દેખાશે નહીં, તો આપણે શું કરશું, અહીંયા થોડુંક ફોટાને આ રીતે લઈ અને અહીંયા સેટ કરશું, બરાબર. સૌથી પહેલાં તમને ખબર પડી જાય કે આપણો શેડો કેવો લાગે છે. તો આની સાઇઝ ઓછી કરશું ને કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી હવે શેડો છે ને ફોટાને નીચે લાવી દેવાનું છે. ફરીથી આ શેડોને ડુપ્લિકેટ કરશું અને આને છે તે બીજું જે આપણું બૂટ છે તે આપણે સાઇઝ ઓછી કરીને સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. તો તમે જો ફોટાની અંદર આ રીતે કંઈક શેડો લાગી જાય એટલે આપણો ફોટો છે તે રિયલ લાગે. તો આને આપણે ગ્રુપ બનાવી આ રીતે નીચે ફરતી આપણે અહીંયા હતું એ ત્યાં સેટ કરી લઈશું કંઈક આ રીતે. અને પછી આને અનગ્રુપ કરી દઈશું. આપણે સૌથી પહેલાં આને નીચે લાવી દઈશું. તો અહીંયા નીચે લાવી અને તમારે અનગ્રુપ કરી દેવાનું છે. અનગ્રુપ કર્યા પછી +9 પર ક્લિક કરી મીડિયાસ લઈશું ને લાઇટવાળું પિન છે એને એડ કરી અને સ્ક્રીન કરી લઈશું ને એને સાઇઝ વધારે ઓછી કરી તમારે આ ફોટાની પાછળ લગાવી લેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો. અને આને પણ આપણે ફોટાની નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જો ઉપર તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 2 લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અને આગળ આપણે ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયરમાં ફોટો એડ કરતો એ રીતે તમારે એક ફોટો છે અહીંયા લઈ લેવાનું છે. અને ફોટાને 90 ડિગ્રી રોટેટ કરશું કંઈક આ રીતે. અને આની સાઇઝ છે આપણે અહીંયા ઓછી કરી લેવાની છે, બરાબર. ફોટાની સાઇઝ ઓછી કર્યા પછી તમારો ફોટો છે અહીંયા આ રીતે સેટ કરીને બહાર નીકળી જવું છે. બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો અહીંયા એડ કરી લઈશું. તો આ રીતે તમારે જોશો બીજો ફોટો છે એને પણ કમ્પ્લીટ અહીંયા સેટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ફોટો ફ્રેમ છે ને ફોટા લાગી ગયો છે ને આપણું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ બની ગયું છે, તમે જોઈ શકો છો, બરાબર. તમે કોઈ પણ વસ્તુ આપણે એડ કરવાની અહીંયા આ પીએનજી કંઈ એડ કરવાનું બાકી રહી ગયું છે તો એને એડ કરશું. થ્રી અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. અને આને તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટર જોઈને અને સ્ક્રીન કરી લેવાનું છે. અને પછી આને સાઇઝ થોડીક વધારી અને આ પીએનજી છે અને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે આપણું પીએનજી છે તે પાછળ વ્હાઇટ કલરમાં લાગી જશે. તો આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, આ રીતે આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે. તો સેવન્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એ થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે. પછી આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ આ રીતે બની જશે, તમે જોઈ શકો છો. તો ફોટો બની જાય એટલે તમારે સેવન્સ પર ક્લિક ને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો આ ફોટો છે અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે, તમને સૌથી પહેલાં બતાવી દઉં તમે જોઈ શકો છો. તો બિફોર આફ્ટર અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એ જ ફોટો છે. તો આ રીતે આપણે ફોટાની અંદર કલર ગ્રેડિંગ કરશું. જો તમારા પાસે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય અથવા કલર ગ્રેડિંગ કરવું હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલર ગ્રેડિંગ પ્રેસેટ મળશે નહીં. તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું ને સ્ટાર્ટિંગમાં તમે આગળ ડેમોમાં જોઈ જશે કે અહીંયા આપણે સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. અને સોંગ્સ થોડું ગ્રુપ છે ને આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું. લેયર હાઉસમાં જઈને કોપી કરી દેવું છે. અને અહીંયા તમને જે સોંગ છે અહીંયા કમ્પ્લીટ લખેલી જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. પછી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. અને તમારે અહીંયા જો સ્ટાર્ટિંગમાં +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરી લેવાનું છે. આપણી સોંગ્સ લેયર એ કમ્પ્લીટ આવી જશે. આ લિરિક્સને નીચે સોંગની ઉપર સેટ કરી દેવાનું છે કંઈક કારતે અને પછી કંઈક કારતે આપણી લિરિક્સ કમ્પ્લીટ આવી જશે. +9 પર ક્લિક કરી મીડિયાસ જોઈશું ને આ રીતે તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને એડિટ કરવું છે. મોરાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. અને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થ્રી અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. અને બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક કારતે આપણું બેકગ્રાઉન્ડ લાગી જશે અને સોંગ્સ કમ્પ્લીટ થઈ જશે.
તો બેકગ્રાઉન્ડ લેન્થ આપણે આગળનું બીટમાર્ક છે ત્યાં સુધી ખેંચી લેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કોણ છે મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 77, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કોણ છે આગળ તમારે બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોશું અને આપણે જે અત્યારે ફોટો એડ કર્યો તો ફોટાને એડ કરવાનો છે. ફોટાને તમારે તે નીચે સેટ કરી દેવાનું છે કે કાઢતા એટલે તમારો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારા ફોટાની લેન્થ છે તે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે. પછી આપણે શું કહું છે આ બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંયા તમે જો મેં તમને કાઢતા ટેક્સ્ટ પિન જે બનાવેલ આપે છે તમે જોઈ શકો છો, બરાબર. તો આવું તમારે ટેક્સ્ટ પિન જે બનાવતા શીખવું હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, અથવા આની PLP ફાઇલ જોઈતી હોય તો બધા ભાઈઓ કોમેન્ટ કરી દેજો. જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો આ ટેક્સ્ટ પિનની આપણે PLP ફાઇલ છે હું તમને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે એડ કરીને આવું તમારા નામનું છે તે ટેક્સ્ટ પિન તમે બનાવી શકો છો, બરાબર. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી ટેક્સ્ટ પિન જે જોતી હોય તો, બરાબર. તો એ તમે જો આપણે બીજા કલરની અંદર પણ બનાવેલ છે તો એને આપણે એડ કરશું. એની પણ લેન્થ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે અને નીચે સેટ કરી દઈશું. પછી એની ઉપર તમે અહીંયા જોઈ શકો છો આપણે શાયરી લખેલી છે, તો શાયરીવાળી લેયર છે અહીંયા તમને જોવા મળી જશે, તમે જોઈ શકો છો શાયરી અને ઇમોજી. તો તમારી રીતે તમે અહીંયા સેટ કરી શકો છો. પછી તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો હવે તમારે બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા લીધો છે અને અહીંથી આપણે ફોલ્ડરની અંદર આવી જઈશું ને આપણે મેં તમને બ્લેક્સનો વિડીયો આપ્યો છે તેને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી થ્રેડની અંદર જવું છે ને 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. સાઇઝ અડપ છે અને સાઇઝ થોડીક વધારી પછી આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જશું, લાઇટ અપ છે અને આપણે કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી દઈશું એટલે કંઈ કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી આની લેન્થ આપણે લાસ્ટમાં વધારે હોય એને કટ કરી લેવાનું છે અને એક તમને રેટિંગવાળી લેયર જોવા મળશે, એનો આવી બંધ થશે અને ચાલુ કરી લેવાનું છે એટલે કંઈ કારતે આપણી સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. હવે તમારો આપણો વિડીયો છે કમ્પ્લીટ બની ગયો છે, પણ વિડીયો અંદર ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે, થ્રી ડોટની અંદર જવાનું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો તમારો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે, બરાબર. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો હવે તમે સૌથી પહેલાં વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર જે સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે સ્ટેટસને સેવ કરવાનો ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સટ્રાસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. અને મિત્રો જો તમારે વોટ્સએપનું સ્ટેટસ ફાટી જતું હોય કે બ્લર થઈ જતું હોય તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે, તો વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, તો વિડીયોને જોઈ લેજો. તો તમે વોટ્સએપ છે તે 100% HD સ્ટેટસ મૂકી શકશો, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયોમાં સુધી, ત્યાં સુધી જય માતાજી.